નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પહેલો પ્રોજેક્ટ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે અથવા સમજવા માટે। ચાલો જોઈએ પ્રોજેક્ટ પહેલો, મારી રમત। તમે શાળામાં, ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો। આ રમતો બેસીને, ઊભા થઈને, દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમાતી હશે। તમે જે રમતો રમતા હો તે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ, તેના ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમવાની રીત અહીં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પહેલી રમત છે તો ક્રિકેટ લીધી છે। સાધન સામગ્રી બેટ, દડો અને સ્ટમ્પ લીધા છે। ત્યાર પછી છે રીત છે, ક્રિકેટ એ બેટ અને દડા દ્વારા રમાતી રમત છે। બે ટીમ હોય છે, તેમાં દરેકમાં 11 ખેલાડીઓ હોય છે। એક ટીમ ફિલ્ડિંગ કરે છે અને એક ટીમ દાવ એટલે કે બેટિંગ કરે છે। જે ટીમ વધારે રન કરે, બંને ટીમનો એક પછી એક વારો આવે છે અને જે રન વધારે કરશે તે ટીમ વિજેતા જાહેર થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ રમત તો સામાન્ય રીતે બધે જ રમતા હોય, ગલીમાં રમતા હોય છે, શાળામાં રમતા હોય, ઘરે પણ રમતા હોય છે। બીજી રમત છે કબડ્ડી। આ સાધનમાં તો માત્ર મેદાન જ જોશે। રીત છે, કબડ્ડીમાં બંને ટીમમાં 12 ખેલાડીઓ હોય છે। એક વખતમાં 7ને જ મેદાનમાં જવાનું હોય છે। ટોચ જીતીને દાવ લઈને પોતાની ટીમને એક ખેલાડી સામેની ટીમના ખેલાડીને અડકવાનો પ્રયત્ન કરે છે। તેમજ કબડ્ડી સતત બોલતું રહેવાનું હોય છે। જે ટીમમાં વધારે ખેલાડીઓ બચે તે વિજેતા જાહેર થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જગ્યાની થોડોક અભાવ છે, તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો, એટલે હું શોર્ટમાં લખેલું છે। ત્રીજી રમત છે સંગીત ખુરશી। તમે પણ રમેલા જશો નાના હશો ત્યારે, તો એમાં માત્ર ને માત્ર ખુરશી અને ખંજરી આ બંનેની જ જરૂર પડે છે। રીત છે, ખુરશીને લાઇનમાં ગોઠવવામાં આવે છે, એક સવળી અને એક ઊંધી। ત્યાર પછી ખુરશીને ફરતે બાળકો ખંજરી વાગે ત્યાં સુધી ફરતા હોય છે અને જ્યારે ખંજરી બંધ થાય ત્યારે બાળકો એ ખુરશીમાં બેસવાનું હોય છે। જે બાળકને ખુરશી ન મળે તે આઉટ ગણાય છે। તે રીતે છેલ્લે જે બાળક રહે એક પછી એક ખુરશીઓ ઘટતી જાય છે અને જે બાળકો 10 હોય તો 10માંથી 9 જ ખુરશી ગોઠવવામાં આવેલી હોય છે। એટલે એક બાળક જ્યારે સંગીત બંધ થશે ત્યારે એક બાળક વધશે, તે આઉટ ગણાશે। એ રીતે એક ખુરશી ઓછી થતી જશે। છેલ્લે 2 બાળક અને 1 ખુરશી હશે ત્યારે એક ખુરશી માં જે બેસશે તે વિજેતા ગણાશે અને ઊભો હશે તે હારશે। ત્યાર પછી રમત છે 4 નંબરની રમતનું નામ છે લંગડી। આમાં મેદાન જ જોઈએ, એક ગોળ રાઉન્ડ દોરવામાં આવે છે અને બંને ટીમ બનાવવામાં આવે છે। બંને ટીમમાંથી એક ટીમ છે એ દાવ આપે છે અને એક પછી એક ખેલાડીને આઉટ કરવા જાય છે। જે વધારે આઉટ થશે, આઉટ કરશે અને છેલ્લે જે બાળક વધે તે વિજેતા ગણાશે। પછી છે કલર। તો આમાં પણ મેદાનની જરૂર પડશે। નાના હતા ત્યારે અમે રમતા હતા। બાળકો ભેગા થઈને કલરની રમત રમે છે। તેમાં એક બાળક દાવ આપે છે અને બાકીના બાળકો પૂછે છે। જે દાવ આપનાર કહે છે કે ભાઈ કલર એ કલર, તો સામેના બાળકો હોય છે તે કહે છે કેવો કલર। જ્યારે દાવ આપનાર કહે કે લીલો કલર, તો દરેક બાળકોએ કંઈક ને કંઈક લીલા કલરની વસ્તુ શોધવાની હોય છે। જે લીલા કલરની વસ્તુ શોધતા પહેલાં જ જો તેને દાવ આપનાર બાળક અડી જાય તો તે આઉટ ગણાય છે। ત્યાર પછી એને પણ દાવ આપવાનો હોય છે। ત્યાર પછી રમત છે તમને ગમતી પ્રિય રમત। તો તેમાં ક્રિકેટ અને તમે વધુ વખત કેટલી વખત જીત મેળવી, તો કે 10 વખત। તમને શાળામાં રમતગમતના કેટલા સાધનોનો ઉપયોગ કરેલ છે, તો તેમાં મેં બેટ, બોલ, કેરમ બોર્ડ, દોરડા, રિંગ, ડાર્ટ બોર્ડ, ફૂલ રેકેટ, ચેસ બોર્ડ, વોલીબોલ અને ફૂટબોલ। તેમજ તમે પણ અલગ પ્રકારના ઘણા બધા રમતના સાધનોનો શાળામાં ઉપયોગ કરેલો હશે। વિદ્યાર્થી મિત્રો, જે પણ કરેલો હોય તો તે તમારે અહીંયા લખવાના છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના પ્રોજેક્ટની અંદર। આવજો।